ધાનેરામાં આવેલા ડીસા રૂટ પર મિત ગૃહ ઉદ્યોગ ચીકી બનાવવાની ફેક્ટરીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન. આગમાં માલસામાન થયો બળીને ખાખ. ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો. આગને કાબૂમાં લેવાઈ. વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કોટડા ગામમાં રજતોત્સવ આદર્શ વિદ્યાલયમાં વર્ષોની વૈભવ કીર્તિ ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન પણ રાખવામાં આવ્યું હતું અને એની સાથે શાળાના આચાર્ય હિમાંશુભાઈ સુતરિયાનો વિદાય સમારંભ પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાજી ભુરિયા અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન દરેક મહેમાનોનું પાઘડી પહેરાવી અને પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાત્રે રાસ ગરબા સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ બંને ટાઈમ જમવાનું વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન શાળાના પ્રમુખ દલાભાઈ વકીલ સાહેબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામ લોકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી, વાવ થરાદ. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ સાથે મોજા જોવા મળ્યા. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે. ભાઈબીજના દિવસે મહેસાણા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર કુલ 4 અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ 4 ઘટનામાં તહેવારના દિવસે જ કુલ 5 લોકોના મોત નીપજ્યા છે, જેમાં મહેસાણા તાલુકાના રામપુરા પાસે થયેલા અકસ્માતમાં મહિલાનું મોત, ખેરાલુ અંબાજી હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત, વિજપુર તાલુકાના મહાદેવપુરા પાટિયા પાસે 2 વૃદ્ધાને અજાણ્યા વાહને ટક્કર મારતા 2 વૃદ્ધાના મોત અને લાડોલ પાસે આવેલા રણશીપુર નજીક અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે. સમગ્ર અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં 4 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામે પરમાર વાસમાં રહેતા 35 વર્ષીય ભાવિક પરમારના ઘરે દિવાળીનો તહેવાર હોવાથી ઘરે ભાણિયા આવ્યા હતા, જેથી મૃતક ભાવિકભાઈ બાઇક લઈને તેઓના માટે મીઠાઈ લેવા માટે ખેરાલુ ગયા હતા અને ત્યાંથી મીઠાઈ લઈ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખેરાલુ અંબાજી હાઈવે પર ભાંગારની વખાર પાસે અર્ટિગાના ચાલક પઢિયાર પ્રકાશ શિવા નામના ડ્રાઈવરે બાઇકને ટક્કર મારતા યુવક રોડ પર પટકાયો હતો. કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ અંબાજી ખાતે ખેડૂતોને સહાય આપવા મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો ખેડૂતો માટેની સહાય 2500 કરોડ રૂપિયાથી વધારીને 5000 કરોડ રૂપિયા સુધી લંબાવવામાં આવશે. અને મંત્રી વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં જાહેર કરાયેલા 2500 કરોડ રૂપિયાનું સહાય પેકેજ માનવતાના ધોરણે આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું છે કે મુખ્યમંત્રીએ તેમને ખેડૂતોની સહાય માટે ખુલ્લો ડોર આપ્યો છે.